જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે સવારમાં વાગ્યા છે 6 અને અમે 4 વાગ્યાના આપણે થઈ ગયા છે રેડી, કારણ કે હવે જવાનું છે આપણે બેનના શ્રીમત છે, એટલે અહીંયા સાવરકુંડલા શ્રીમતમાં કોઈ મોઢું કરાવી દીધું। 4 વાગ્યાનું જવાનું હતું, જાગવાનું 4 વાગ્યે હતું, જવાનું હતું 5 વાગ્યે। 5 વાગે 5 વાગે જવાનું મને લઈ જાય 6:30। મિત્રો બ્લોગમાં આગળ બના રહેજો, મજા આવશે। આજે જવાનું છે, આમ તો આનું પિયર અહીંયા જ છે કા જવાનું જોઈમાં પપ્પાને પિયર ત્યાં જ જવાનું, આપણે જવાનું છે બેનની ત્યાં કે રાખડી વધ બાંધતા આવી યાર પેલાથી ચારે નથી કઈ ચાર નથી તો યાર ત્યાં થઈને પાર્લરમાં જવાનું એ તમારું પાર્લર જોઈશે મારું પાર્લરનું તમારું ખૂટે જ નહીં કઈ માણું મોકો મળે ત્યારે પ્રસંગમાં પાર્લરમાં તૈયાર થવાનું। હાલો હવે જાય મોડું થાય। હાલ હાલ હા ભાઈ, માતાજીને બધાને પગે લાગી લીધા, હવે જઈએ આપણે સાવરકુંડલા। બીજા બધા મહેમાન છે એ બધા આવશે ટેમ્પામાં ધૂમ ધૂમ કરતા, આપણે હું લઈને જઈએ અહીંયા ને તૈયાર થાવ એટલે જવું પડે, નકર તો કઈ ટુ વ્હીલ લઈને જવું પડશે। સવારનો નજારો ફાઇનલી અમે પોગી ગયા છીએ સાવરકુંડલા ને હું થઈ ગઈ પાર્લરમાં તૈયાર ને ત્યાં મળી ગયો મને ટેમ્પો, એટલે હું બેસી ગઈ ટેમ્પામાં બેહીને મારા નણંદનું શ્રીમદની તૈયારી કરવા માંડ્યા। એને પગલા અહીંયા એવું છે, મારા નણંદને શ્રીમદના પગલા ભરાય છે માતાજીના મઢે, તો હવે અમે એને અહીંયા હોપારી મૂકતા માતાજીના મઢે લઈ જવાના છે। તો પહેલાં તો હોપારી હું મૂકાય અને પછી બીજી બધી ભાભીઓ મૂકશે, ભાભીઓ લાડ બધી છે, એટલે શરૂઆત તો મેં જ કરી છે। આમ ભાભીઓ હોપારી મૂકતા જાય ને એના નણંદ હોપારી લેતા જાય। મિત્રો શ્રીમતમાં બધી ભાભીઓનું મોસ્ટ ઓફલી કામ શું હોય છે કે સોપારી મૂકવાનું, સોપારી મૂકતા જાય અને નણંદ હોય એ હોપારી લેતા જાય, એ રીતનું હોય છે બધે વિધિ। પણ બધાને મોસ્ટ ઓફલી ઘરે પગલાં ભરાતા હોય છે, પણ અહીંયા એવો રિવાજ છે એ લોકોને કે માતાજીના મઢે જઈને પગલાં ભરવાના શ્રીમતના, અને જેટલા રસ્તામાં ઉમરા આવે એ ઉમરામાં નારિયેળ ઉતારવાના આવે, બરાબર, એ રીતે આગળ વધવાનું હોય છે। આ રીતનું આમાં શ્રીમતની આ લોકોને વિધિ થતી હોય છે। તમે જોઈ શકો છો વારાપત્તી બધાય ભાભીઓએ વારો લીધો છે હોપારી મૂકવાનો, અને ધીમે હવે મઢ તરફ જઈ રહ્યા છીએ, અને મઢ પણ હવે આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ છે બાજુમાં મઢ, તમને જે દેખાઈ રહ્યો છે ને આ મઢ છે। મિત્રો આવો રિવાજ કોને ત્યાં છે જરૂર કોમેન્ટમાં જણાવજો। આવો રિવાજ તમારે ત્યાં હોય ને તો। અને ફાઇનલી હવે બધું વિધિ થઈ ગઈ છે, હવે આપણે આવી ગયા છીએ વાડીએ। તમે જોઈ શકો છો ત્યાંનું ડેકોરેશન કેવું સરસ મજાનું કર્યું છે મારા બનેવી। હવે બધા ડેકોરેશન અત્યારે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે, સરસ મજાના ફોટા પાડે છે બધા। ખાઈ લો મિત્રો રુદ્રભાઈને બહુ ભૂખ લાગી છે, એટલે એ તો જમવા બેઠી ગયા છે, અને બધાય પણ અત્યારે જમી લીધા છે। મહેમાન ઘણા ખરા ને બીજા બધા જતા રહ્યા છે, અને હવે છેલ્લી રસમ છે કે માથામાં તેલ નાખવાનું, એ તેલ ભાભી નાખી દે છે, અને પછી અમે રજા લઈશું। અને મેં કીધું સારો એક ફોટો પણ પડાવી લઈ સરસ મજાનો, અને એમાં રોહિતભાઈ તો સમજે જ નહીં, નાંગલી તમે જોઈ શકો તો ક્યાં લઈ। મિત્રો કોણ પરમાત્માને પ્રાર્થના કરે છે, અને જોઈ શકો છો અમારા બેનની ચારેય નણંદો છે, સરસ મજાનો ડાન્સ કર્યો છે કારણ કે ફઈ બનવાની ખુશીમાં। અને હવે અમે આવી ગયા છીએ હેતલના ઘરે એના ભાઈને રાખડી બાંધવા। લાડકે સાલા સાહેબ છે અમારા, સૌથી નાના છે, હેતલની 6 ભારું છે, એમાં હેતલ સૌથી મોટી છે, 5 બેનું છે ને એક ભાઈ છે, લાડકો ભઈલો છે હેતલનો, નાનો છે સૌથી। હાલો ભાઈ હેતલને રાખડી બાંધી દીધી છે, હવે જોઈથી સાલા સાહેબ શું આપે છે દક્ષિણા આપણને। સાલા સાહેબ હવે પેંડો ખાલી તો દક્ષિણા આપો। અરે વાહ, સાલા સાહેબ નાના છે પણ દિલના બહુ મોટા છે હો અમારા હાલા। હા સાવ થાકી ગયા છે શ્રીમદમાંથી। શ્રીમદનું એક દિનનું કામ ને કરતા હતા કેદુની તૈયારી, માણ પૂરા છે, જોઈ ચારા હાડી પહેરીને બેસી ગયા છે, સાવ થાકી ગયા છે પોરો ખાવા। ઘરને ઘરે પ્રસંગ હોય એટલે ખબર તો હોય જ તમને બધાય નહીં તે કેવો થાક લાગે, એની કરતાં બીજાનું કામ હોય ને સારું, આપણે તૈયાર થઈને ખાલી ફરીને આવીને હુઈ તો જવાનું રહે, તો હાવ થાકી જાય। હવે આપણે મળશું આવતા બ્લોગમાં।